આજરોજ શુક્રવારે પ્રખ્યાત કવિ અને ચિત્રકાર ઇમરોઝનું 97 વર્ષની વયે મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલા સમયથી વય સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હતા. ઇમરોઝનું મૂળ નામ ઇન્દ્રજીત સિંહ હતું. અમૃતા પ્રીતમ સાથેના સંબંધો બાદ ઇમરોઝ ખૂબ જ લોકપ્રિય બની ગયા હતા. જોકે બંને ક્યારેય લગ્ન કર્યા નહોતા, પરંતુ 40 વર્ષ સુધી એકબીજા સાથે રહેતા હતા. તો ઇમરોઝના નિધનના સમાચાર સાંભળી કેનેડાના ઇકબાલ મહેલે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ તેમને વર્ષ 1978થી અંગત રીતે ઓળખે છે. તો મહત્વનું છે કે ઇમરોઝનો જન્મ વર્ષ 1926માં લાહોરથી 100 કિલોમીટર દૂર એક ગામમાં થયો હતો. ઇમરોઝે જગજીતસિંહની બિરહાદા સુલતાન અને બીબી નુરનની કુલી રહ વીચ સહિત ઘણા પ્રખ્યાત એલપીના કવર ડિઝાઇન કર્યા હતા. ઇમરોઝ એક કલાકાર દ્વારા અમૃતાને મળ્યા હતા, જ્યારે અમૃતા તેમના પુસ્તકનું કવર ડિઝાઇન કરવા માટે કોઈને શોધી રહ્યા હતા. અમૃતા પ્રીતમે પંજાબી અને હિન્દીમાં કવિતાઓ અને નવલકથાઓ લખી હતી. તેમના નામે 100થી વધુ પુસ્તક બોલે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.